આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર: સંસદમાં આપત્તિ વ્યવસ્થાપન સુધારા વિધેયક 2024 અને બોયલર વિધેયક 2024, જ્યારે લોકસભામાં નાણાં વિધેયક 2025 પસાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં અલગાવવાદ હવે ઇતિહાસ બન્યો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે. દિલ્હીમાં મહિલાઓની સલામતી માટે 50,000 સીસીટીવી કેમેરા લગાવાશે. અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલનો મુકાબલો. સમાચાર વિગતવાર: સંસદમાં આજે આપત્તિ વ્યવસ્થાપન સુધારા વિધેયક 2024 અને બોયલર વિધેયક 2024, જ્યારે લોકસભામાં નાણાં વિધેયક 2025 પસાર કરવામાં આવ્યું. આપત્તિ વ્યવસ્થાપન સુધારા વિધેયક આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005માં સુધારો કરે છે અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તેમજ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળોના કાર્યક્ષમ કાર્યને મજબૂત બનાવશે. આ વિધેયક બંને સત્તામંડળોને રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ અને રાજ્ય કાર્યકારી સમિતિને બદલે રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે આપત્તિ યોજના તૈયાર કરવાની સત્તા આપે છે. આ વિધેયક પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આપત્તિઓનું કદ અને માપ બદલાયા છે અને પ્રતિભાવ પણ તે મુજબ બદલાવા જોઈએ. સરકાર પ્રતિક્રિયાત્મક પ્રતિભાવથી સક્રિય જોખમ ઘટાડવા તરફ આગળ વધવાનો આ વિધેયકનો હેતુ છે. आपदा के सामने की लड़ाई जब तक संस्थाओं को एम्पावर न करे नहीं लड़ी जा सकती है और जब तक संस्थाओं को रिस्पॉन्सिबल ना करे तब भी नहीं लड़ी जा सकती. और ये विधेयक को कोई ध्यान से देखेगा तो दोनों करने का काम हमने इस विधेयक के अंदर किया है. રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાપન સુધારા વિધેયક 2024 પર ચર્ચાનો પ્રારંભ કરતા કોંગ્રેસના નીરજ ડાંગીએ કહ્યું, આ ખરડામાં પીએમ કેર્સ ફંડ કે તેના ઉપયોગ અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. આ ટિપ્પણી પર સત્તાપક્ષે વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના બ્રિજલાલે કહ્યું, આપત્તિ વ્યવસ્થાપનની મુખ્ય જવાબદારી રાજ્ય સરકારોની છે. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર આપત્તિઓ મામલે રાજ્યોને શક્ય તમામ સહાય આપે છે. શ્રી લાલે ઉમેર્યું, આપત્તિ સંભવિત વિસ્તારોમાં તાત્કાલિક પ્રતિક્રિયા માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની સ્થાપના કરવામાં આવી છે. લોકસભાએ આજે નાણાં વિધેયક 2025ને પસાર કર્યું છે. આ વિધેયકનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારના નાણાકીય પ્રસ્તાવોને અમલમાં મૂકવાનો છે. નાણાં વિધેયક પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું, વિધેયકમાં કરદાતાઓને સન્માન આપવા અને વ્યવસાયની સરળતા માટે કરમાં રાહત અપાઈ છે. સુશ્રી સીતારમણે કહ્યું, દેશના લોકોની અપેક્ષા અને વર્ષ 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા નાણાં વિધેયકમાં અનેક પગલાં લેવાયા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે લોકસભામાં બોયલર વિધેયક 2024ને વિચાર અને પસાર કરવા રજૂ કર્યું હતું. આ બોયલર અધિનિયમ 1923ને રદ કરે છે. આ વિધેયકમાં બોયલરના નિયમન, વરાળ બોયલરના વિસ્ફોટના જોખમથી લોકોના જીવ અને મિલકતની સલામતી માટે જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં અલગાવવાદ હવે ઇતિહાસ બની ગયો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકારની નીતિઓના કારણે જમ્મુ કાશ્મીરમાંથી અલગાવવાદનો સંપૂર્ણપણે અંત આવ્યો છે. શ્રી શાહે કહ્યું, હુર્રિયતના 2 જૂથે અલગાવવાદ સાથે તમામ પ્રકારના સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને આવકારતા શ્રી શાહે અન્ય જૂથને પણ અલગાવવાદનો રસ્તો હંમેશા માટે છોડી દેવા આગ્રહ કર્યો છે. તેમણે આને વિકસિત, શાંતિપૂર્ણ અને અખંડ ભારતને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વની સિદ્ધિ ગણાવી. ભારતને વર્ષ 2047 સુધી આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં લઘુમતીઓના એક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે લઘુમતી સમુદાયના શિક્ષણ અને કૌશલ્યને વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શ્રી રિજિજુએ કહ્યું, સરકાર મુસ્લિમ, ઈસાઈ, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી એમ 6 સૂચિત સમુદાયના વિકાસ માટે અનેક વ્યક્તિગત યોજનાઓ ચલાવી રહી છે. શ્રી રિજિજુએ રાજ્ય લઘુમતી પંચના તમામ હિતધારકોને લઘુમતી સમુદાયના વિકાસ માટે મહત્વની યોજનાઓના અમલીકરણ માટે શક્ય તમામ નાણાકીય સહાય પૂરી પાડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ
AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દિલ્હીના મુખ્યમંત્રી અને નાણામંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું 1 લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું. દિલ્હીમાં નવી રચાયેલી ભાજપની સરકારનું આ પહેલું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી ગુપ્તાએ જાહેરાત કરી કે રાષ્ટ્રીય રાજધાનીમાં 100 સ્થળ પર અટલ કેન્ટીન બનાવાશે. आर्थिक रूप से कमजोर वर्गों को खाद्य सुरक्षा बढ़ाने और पोषण की स्थिति में सुधार लाने के लिए हम स्वर्गीय श्री अटल बिहारी वाजपेयी जी जन्म शताब्दी वर्ष है, दिल्ली में जन्म शताब्दी वर्ष पे 100 जगहों पे अटल कैंटीन खोली जाएगी और उस मद में 100 करोड़ रुपए का प्रावधान किया गया है. મુખ્યમંત્રીએ એ પણ જાહેરાત કરી કે મહિલાઓની સલામતી માટે રાજધાનીમાં 50,000 CCTV કેમેરા લગાવાશે. તેમણે કહ્યું, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે 3,200 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પડાશે. દિલ્હી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 28 માર્ચ સુધી ચાલશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ગુજરાતની ટીમ શુભમન ગિલ અને પંજાબ કિંગ્સની ટીમ શ્રેયસ અય્યરના સુકાની હેઠળ રમી રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ પંજાબ કિંગ્સે 5 ઓવર 1 બોલમાં 1 વિકેટ ગુમાવી 63 રન બનાવ્યા છે. આ પહેલાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી હરાવ્યું હતું. લખનઉની ટીમે જીતવા માટે 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જોકે દિલ્હીની ટીમે 19 ઓવર 3 બોલમાં 9 વિકેટે 211 રન કરીને મેચ જીતી લીધી હતી. દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના 6ઠ્ઠા દિવસે નિશાનેબાજ અને પાવર લિફ્ટર્સે શાનદાર પ્રદર્શન કર્યું. આજે ડૉક્ટર કરણી સિંહ શૂટિંગ રેન્જમાં આકાશે મિશ્ર 50 મીટર પિસ્તોલમાં સુવર્ણચંદ્રક, સંજીવ કુમારે રજત અને રુદ્રાંશે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રમાયેલી પાવર લિફ્ટિંગ સ્પર્ધા એલિટ 80 કિલોગ્રામમાં સંદેશ બિહા મુરુગને સુવર્ણચંદ્રક, જ્યારે મુરુગને રજત અને જયદીપે કાંસ્ય ચંદ્રક જીત્યા. દરમિયાન કસ્તુરીએ એલિટ 67 કિલોગ્રામમાં કસ્તુરીએ સુવર્ણચંદ્રક, મેઘા પાંડે રજત અને જીવેણીએ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60%થી વધુ 18થી 45 વર્ષની વયના હોય છે. શ્રી ગડકરીએ આજે નવી દિલ્હીમાં માર્ગ સલામતી પર AMCHAMના ટેકનોલોજી હસ્તક્ષેપ US ઇન્ડિયા ભાગીદારી વિષય પર યોજાયેલા કાર્યક્રમને સંબોધિત રહ્યા હતા. શ્રી ગડકરીએ કહ્યું, માર્ગ દુર્ઘટનાના કારણે દેશના કુલ ઘરેલું ઉત્પાદન GDPને 3%નું નુકસાન થઈ રહ્યું છે. તેમણે માર્ગ દુર્ઘટનાઓમાં સાચા કારણોનું યોગ્ય મૂલ્યાંકન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શ્રી ગડકરીએ સરકારની ગુડ સેમેરિટન્સ યોજનાનો ઉલ્લેખ કર્યો, જે અંતર્ગત દુર્ઘટના પીડિતોની મદદ કરનારા લોકોને 25,000 રૂપિયાનું ઇનામ અપાય છે. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓને નિયમોથી જાગૃત કરવા માટે શાળાના અભ્યાસક્રમોમાં પણ માર્ગ સલામતી શિક્ષણનો સમાવેશ કરવા આગ્રહ કર્યો. અંતે મુખ્ય સમાચાર. સંસદમાં આપત્તિ વ્યવસ્થાપન સુધારા વિધેયક 2024 અને બોઇલર વિધેયક 2024, જ્યારે લોકસભામાં નાણાં વિધેયક 2025 પસાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં અલગાવવાદ હવે ઇતિહાસ બન્યો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે. દિલ્હીમાં મહિલાઓની સલામતી માટે 50,000 CCTV કેમેરા લગાવાશે. અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPLનો મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.